સમાચાર મળી રહ્યા છે। હાલ આપને જણાવી દઈએ કે એસટી વિભાગના કર્મચારીઓની હડતાલના કેસ મામલે સંકલન સમિતિને એસટીના એમડીનું આમંત્રણ મળ્યું છે, એટલે કે વાટાઘાટો કરવા માટે હવે એક આમંત્રણ મળ્યું છે। કર્મચારીઓના પ્રશ્નોને લઈને અહીં ચર્ચા કરવામાં આવશે। પ્રશ્નોને લઈને સંકલન સમિતિ જે યોજાતી હોય છે તેમાં ચર્ચા કરવામાં આવશે। મહત્વની વાત છે કે એસટી વિભાગના કર્મચારીઓ બીજા દિવસે પણ હડતાલ ઉપર છે, જ્યાં સંકલન સમિતિમાં અહીં જે એસટીના એમડી છે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે કે તેઓ આ સંકલન સમિતિમાં પહોંચે અને એસટીના કર્મચારીઓની જે તમામવિધ માંગો છે તેને અહીં મૂકવામાં આવે। મહત્વની વાત છે કે એસટીના કર્મચારીઓ તરફથી એ રાહ પણ જોવામાં આવી રહી હતી કે સરકાર તરફથી કોઈ પણ પ્રકારની વાતચીત જે છે તે શરૂ કરવામાં આવે, કારણ કે ગઈકાલથી લઈને અત્યાર સુધી કોઈ પણ પ્રકારની વાતચીત નહોતી થઈ। આ વચ્ચે મુખ્યપ્રધાને પણ એક અપીલ કરી હતી કે એસટીના કર્મચારીઓ આ રીતે મુસાફરોને કનડગત પહોંચાડીને વિરોધ ન કરી શકે, પરંતુ મુખ્યપ્રધાનની અપીલ પણ અહીં કાને ન આપતા એસટી કર્મચારીઓએ આ હડતાલ યથાવત રાખી છે અને આજે લગભગ એક દિવસ બાદ આ દોઢ દિવસ કહી શકાય હજુ પણ આ હડતાલ યથાવત છે। અને અત્યારે આપને જણાવી દઈએ કે એસટી વિભાગના કર્મચારીઓની હડતાલ મામલે સંકલન સમિતિને એસટીના એમડીનું આમંત્રણ છે। કર્મચારીઓના પ્રશ્નોને લઈને અહીં ચર્ચા કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। આ પ્રશ્નોને લઈને સંકલન સમિતિ જશે ચર્ચા કરવા માટે અને ત્યાં જે વિવિધ માંગો છે, ખાસ કરીને 7મા પગાર પંચની જે માંગ છે તેઓને સંતોષવામાં આવે તેવી તેમની મુખ્યત્વે માંગ છે। આ સાથે કેટલીક પડતર જે માંગો છે તેને લઈને પણ અહીં ચર્ચા વિચારણા થશે। મહત્વની વાત છે કે જે હડતાલ છે રાજ્યવ્યાપી હડતાલ છે અને જીએસઆરટીસીની લગભગ 7000થી વધારે જેટલી એસટીના પૈડા થંભી ગયા છે। દોઢ દિવસ થઈ ગયો છે, હજુ પણ આ હડતાલનો અંત નથી આવ્યો।